સેન્સ પ્રક્રિયા કરી રહી છે, કયા કયા વિભાગે કરી રહી છે, શું કહેશો? આજે ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખૂબ સારા પરિણામો બધી જ સંસ્થાઓમાં આવ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી 9 તાલુકા પંચાયતમાં, 4 નગરપાલિકા અને 1 મહાનગરમાં અને જિલ્લા પંચાયતમાં આવી હોય ત્યારે આજે પ્રદેશ દ્વારા ગઈકાલે સવારથી નિરીક્ષકોની ટીમ અહીંયા સેન્સની પ્રક્રિયા લઈ રહી છે. ત્રણેય નિરીક્ષકો દ્વારા 9 તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, નગરપાલિકાના બધા જ પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત અને મહાનગરના આજે એમ બધી જ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓના 1 by 1 સેન્સ લીધા છે. સેન્સની પ્રક્રિયા થયા બાદ જિલ્લાની સંકલન થશે અને સંકલનમાં પેનલો બનાવી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશું અને પાર્લામેન્ટરી બોર્ડમાંથી મુખ્ય પદો પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ 3 નામો સાથે પ્રદેશમાંથી નક્કી થઈને આવશે. આજે જિલ્લા પંચાયત અને મહાનગરના સેન્સ પ્રક્રિયા છે. ગઈકાલે 9 તાલુકા પંચાયત ને 4 નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સેન્સ પ્રક્રિયા હતી. એટલે 2 દિવસથી ચાલી રહી છે પ્રક્રિયા. આજે બપોરે પૂર્ણ થશે, ત્યાર પછી અમારી જિલ્લાની સંકલન થશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.